કેમ છો બધા મજામાં ને? ગુજરાતી ઘરેલું રસોઈમાં તમારું સ્વાગત છે। આજે આપણે બનાવીશું હોળીના તહેવાર નિમિત્તે એક નવી મીઠાઈ, જે જોતાની વેત જ મોંમાં પાણી આવી જાય અને ખૂબ ઓછી વસ્તુમાંથી બનતી આ મીઠાઈ ખાવામાં ખૂબ ટેસ્ટી લાગે છે અને ઘરે બનાવવી ખૂબ સરળ છે। તો ચાલો બનાવવાનું શરૂ કરીએ। અહીંયા આપણે 500 ગ્રામ દ્રાક્ષ લઈશું। મેં દ્રાક્ષને પહેલેથી જ ચોખ્ખા પાણીથી ધોઈને સાફ કરી લીધી હતી। હવે એક મિક્સર જાર લઈશું, એમાં આપણે દ્રાક્ષ નાખીશું, પછી ઢાંકણ બંધ કરીને દ્રાક્ષનો જ્યુસ કાઢી લઈશું। તો જુઓ, દ્રાક્ષનો જ્યુસ બનીને તૈયાર થઈ ગયો છે। હવે જ્યુસને ગળણીમાં ગાળી લઈશું, જેથી કરીને દ્રાક્ષના બધા કૂચા ગળણીમાં આવી જાય। એક વાટકી દરેલી ખરી સાકર બુરું નાખીશું, અડધી વાટકી કોર્નફ્લોર નાખીશું, પછી સતત હલાવતા રહેવાનું, જેથી કરીને મિશ્રણમાં ગાંઠા ના પડે। અહીંયા મેં ખરી સાકર લીધી છે, તમારે ખાંડનો ઉપયોગ કરવો હોય તો કરી શકો છો, પણ ખરી સાકર ઉનાળામાં શરીરને ખૂબ ઠંડક આપે છે, એટલે ખરી સાકરનો ઉપયોગ કરવો તો વધુ સારું। તો જુઓ, આપણું મિશ્રણ સરસ તૈયાર થઈ ગયું છે। તો હવે એક કઢાઈ લઈશું, કઢાઈમાં મિશ્રણ રેડીશું, પછી સતત હલાવતા રહેવાનું, જેથી કરીને કોર્નફ્લોરના લીધે નીચે ચોંટે નહીં, એનું સતત ધ્યાન રાખવાનું। તો હવે આપણું મિશ્રણ ઘટ થઈ ગયું છે। તો હવે આપણે ફૂડ કલર નાખીશું, જેથી કરીને મીઠાઈમાં કલર સરસ આવે। જો તમારે ફૂડ કલરનો ઉપયોગ ના કરવો હોય તો તમે સ્કીપ પણ કરી શકો છો। પછી મિશ્રણને સતત 5 મિનિટ સુધી હલાવતા રહેવાનું, જેથી કરીને કોર્નફ્લોર સરસ રીતે ચડીને ઘટ્ટ બની જાય। તો જુઓ, આપણું મિશ્રણ સરસ રીતે ચડીને ઘટ્ટ બની ગયું છે। તો હવે ગેસની ફ્લેમ બંધ કરીશું। હવે આપણે એક મોલ્ડ લઈશું, મોલ્ડને ઘી ચોપડીને ગ્રીસ કરી લઈશું, પછી મોલ્ડમાં મિશ્રણ નાખી દઈશું। હવે 1 કલાક ઠંડુ પડવા દઈશું। 1 કલાક પછી જોઈ લઈએ તો આપણી બરફી સરસ સેટ થઈ ગઈ છે। તો હવે એક ડીશમાં બરફીને પલટાવી દઈશું। તો જુઓ, આપણી બરફી કેવી સરસ સોફ્ટ અને સ્પંજી બની છે। હવે બરફી ઉપર ટોપરાના છેડથી ગાર્નિશિંગ કરીશું। હવે આપણે બરફીને કાપા પાડી લઈશું। તો જુઓ, આપણે દ્રાક્ષની બરફી કેવી સરસ બનીને રેડી થઈ ગઈ છે। તમે પણ મારી આ રીતથી બરફી બનાવશો તો તમારી બરફી પણ ખાવામાં ખૂબ ટેસ્ટી બનશે અને નાના બાળકો અને વડીલો તો હોંશે હોંશે ખાઈ શકશે। આ બરફીને તમે 1 અઠવાડિયા સુધી ફ્રીજમાં સ્ટોર પણ કરી શકો છો।
જો તમને મારી આ રેસીપી ગમી હોય તો મારા વિડીયોને લાઈક કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. જય શ્રી કૃષ્ણ.